જીપીએસસીના ચેરમેન શ્રી હસમુખભાઈ પટેલનો એક ટ્વીટ વાયરલ થયું છે અને ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂમાં એક તજજ્ઞ આ ભરતીના સરદાર ધામ ખાતે એક મોક ઇન્ટરવ્યૂમાં ગયેલાનું ધ્યાનમાં આવતા લેવામાં આવેલ ઇન્ટરવ્યૂ રદ કરવા પડ્યા છે. ભવિષ્યમાં આવું ન થાય તે માટે પેનલ મેમ્બર્સનું અગાઉથી લેખિતમાં આ અંગે ફોર્મ ભરવામાં આવશે. મિત્રો, આ વાત 2018માં થયેલા ઇન્ટરવ્યૂમાં પક્ષપાત સામે લડત લડતા જયેશ વરિયાએ પણ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરી હતી કે કોઈ પણ પ્રકારની બાંહેધરી લેવામાં આવતી નથી. જો તમે બાંહેધરી લેતા જ નથી તો એ જે એક્સપર્ટ છે ક્યાં ગયા, શું કર્યું એ જાણે. અને એના ઓળખીતા પાળખીતા ગુરુ ચેલા સુધીના ડેટા અમે રજૂ કરેલા છે. વર્ષ 2018માં આસિસ્ટન્ટ પ્રોફેસર ગુજરાતી વિષયનું જે પરિણામ આવ્યું એની સામે ગુજરાત હાઈકોર્ટમાં અમે જે રજૂઆત કરી હતી એ વાત આટલા વર્ષો પછી આજે સ્વીકારી રહ્યા છે. કેટલી ભરતીઓમાં આવું થયું હશે, કેટલી ભરતીઓમાં આવું ચાલી ગયું હશે, લોકો એ સવાલ કરી રહ્યા છે. એટલે જીપીએસસી સામે જ્યારે અમે સવાલ ઉઠાવીએ છીએ ત્યારે ઘણા લોકો એનો બચાવ કરતા હોય. એક એવો જ સવાલ ઉઠી રહ્યો છે કે જીપીએસસી ઇન્ટરવ્યૂ પ્રથામાં જાતિવાદ ચલાવવામાં આવી રહ્યો છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે, એની પાછળ એમની પાસે પુરાવા છે, આંકડાઓનું તથ્ય સત્ય છે. તો એ આંકડાઓ શું છે એની સામે અમુક ખોટા આંકડાઓ રજૂ કરી રહ્યા છે અથવા તો આંકડા છુપાવીને રજૂ કરી રહ્યા છે. એવું એક અત્યારે ફરફરિયું ફરી રહ્યું છે. સોશિયલ મીડિયામાં એવા લોકો છે કે જે એવું કરી રહ્યા છે. એમને હજી અંદાજ નથી કે એ શું કરી રહ્યા છે. એ જે જાહેરાતનું ફરફરિયું ફરવી રહ્યા છે કે આટલા ઈડબ્લ્યુએસના વધારે મેરિટવાળા રિજેક્ટ થયા છે, તો અમે એમને એટલું જ કહેવા માંગીએ છીએ કે ભાઈ, જીપીએસસીમાં એક અનામત વ્યવસ્થા છે. જે અનામત વ્યવસ્થામાં ઓબીસી, એસટી, એસસી અને ઈડબ્લ્યુએસની જે સીટો ફાળવવામાં આવતી હોય એ સીટો પ્રમાણે જે મેરિટ બનતું હોય એ લોકો તો સિલેક્ટ થવાના જ છે. એમાં મેરિટ ઓછું વધારે નહીં, એ મેરિટ અલગ બને. તમને જો ખબર ના પડતી હોય તો પછી માથું ના મારશો, કેમ કે તમે ખુદ જ સ્વીકારી રહ્યા છો કે હા ભાઈ, જાતિવાદ ચાલી રહ્યો છે. તમે જે ફરફરિયું ફેરવી રહ્યા છો એનો મતલબ એ થયો કે તમે પણ એક પ્રકારનો જાતિવાદ જ કરી રહ્યા છો, માહિતી છુપાવીને. એ જ જાહેરાત, એનું જાહેરાતનું નામ પણ નહીં લખ્યું એમણે. તમને આશ્ચર્ય થશે, ફરફરિયું ફરી રહ્યું છે, એમાં ડિટેલ પૂરી કરી નથી. તો અમે પૂરી કરી દઈએ. તારીખ 19/3/25ના રોજ ક્લાસ વર્ગ 1-2નું જે પરિણામ છે મિત્રો, એ પરિણામમાં ઓબીસીના લેખિતમાં ઓછા ગુણ મેળવીને પાસ થયા છે એવી પોસ્ટ વાયરલ કરી રહ્યા છે. એ લોકોને એટલું જ કહીશ કે આ બેલ મુજે માર કરી લીધું તમે. લૂલો બચાવ છે તમારો, બિલકુલ લૂલો બચાવ છે. કેમ કે એમાં એક ઉમેદવાર છે ગોવિંદભાઈ ગઢવી. એનું સિલેક્શન જે થયું છે એ પીડબ્લ્યુડી દિવ્યાંગ સીટ પર થયેલું. એને તમે દિવ્યાંગ હોવા છતાં પણ એમની સીટ ઓબીસીમાં ઘુસાડીને બતાવી રહ્યા છો. એટલે તમારા માણસ ઓછા પડ્યા લાગે, ઉદાહરણ બતાવવામાં ઓછા પડ્યા હે ને. અમારી પાસે ઢગલો ઉદાહરણ છે, એક બે નહીં, ઢગલો, કે જેમાં ઓબીસીના ટોપ રેન્કર લોકોને તમે ઇન્ટરવ્યુમાં લાતો મારી છે. એટલે આ ખેલ ના કરશો. આ ખેલ કરશો તો તમને એટલા બધા આંકડા બતાવવામાં આવશે કે તમે આંકડા તમારી સમજણ બહારની વસ્તુ છે. તમને આંકડા બતાવવાનો મતલબ પણ નથી. જે લોકોને સમજાઈ ગયું છે એ લોકો જાણી રહ્યા છે. પણ તમે જે આ ખેલ કરી રહ્યા છો આંકડાની સામે, આંકડા છુપાવવાનો, એનો જવાબ ચોક્કસ આપીશું. અસલી જાતિવાદનો ખેલ કોને કહેવાય? આ રીતે જે સત્ય હોય એને અડધું બતાવવાનું, અડધું છુપાવી દેવાનું. આ જાતિવાદ જ છે. તમારો જાતિવાદ જાહેર થઈ રહ્યો છે. અમે એ ના કરશો એમ કહીએ છીએ. અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે ઈડબ્લ્યુએસના જે ટોપ મેરિટવાળા ઉમેદવારો છે એને પણ ન્યાય કરો. ઓપનમાં હોય એને પણ ન્યાય કરો. અમે જાતિવાદ નથી કરી રહ્યા. જે લોકો કરી રહ્યા છે એમને બતાવી રહ્યા છે કે બંધ કરો. દેશ હિતમાં થોડુંક તો ન્યાય લાવો. આપણે આ દેશના નાગરિક છીએ, બધા નાગરિક છીએ, બધા સાથે ન્યાય થવો જોઈએ એમ અમારો તર્ક છે. તમે ઈડબ્લ્યુએસ બતાવી રહ્યા છો તો ઓબીસી, એસટી, એસસી ના જે ટોપ રેન્કર છે એને કેમ નથી બતાવતા? અસલી જાતિવાદ મિત્રો આ છે કે એસસીબીસીમાં ઉમેદવાર જે ટોપ મેરિટ લાવે છે એને બતાયા નહીં. આ જે ભરતી છે એ ભરતીમાં કઈ રીતે બોલાવવામાં આવે છે, ઇન્ટરવ્યુમાં કઈ રીતે, આ બીજા પ્રકારનો જાતિવાદ હું તમને સમજાવું. હવે વાત નીકળી છે તો સમજો. બિન અનામતના ઉમેદવાર હોય, બિન અનામત ઉમેદવાર એટલે કે ઓપન એવું ના સમજતા. મને એક મિત્રએ ધ્યાન દોર્યું કે તમે ઓપન બોલો છો ત્યારે તમે ભૂલ કરો છો. ઓપન કેટેગરી નથી, ઓપન એ બધા માટે છે.
એને કેટેગરી ના બનાવશો. બિન અનામત, જે અનામતમાં સમાવેશ થતો નથી એવા લોકો, એવું બોલો. એમનો એવો તર્ક હતો મિત્રો, અને મેં સ્વીકાર્યો, અને આજ પછી હું બિન અનામત જ બોલીશ. તો બિન અનામતના જે ઉમેદવારો છે એ ઉમેદવારોને જીપીએસસી અલગ મેરિટ બનાવે છે, ઓબીસી નું અલગ બનાવે છે, એસટી એસસી નું અલગ મેરિટ બનાવે છે, ઈડબ્લ્યુએસ નું અલગ બનાવે છે, પછી બધાને ઇન્ટરવ્યુ માટે બોલાવે છે, કેટેગરી વાઇઝ બોલાવે છે. મેરિટ બનાવતા નથી, સમજજો તમે. આ અનામત નીતિનો ભંગ કરે છે જીપીએસસી. તમને સમજાયું ને? અનામત નીતિ કોને કહેવાય? ઓબીસી ના સૌથી મેરિટ વાળા, એસટીએસસી ના સૌથી મેરિટ વાળા, ઈડબ્લ્યુએસ ના સૌથી મેરિટ વાળા પહેલા ક્યાં ખસેડવા પડે? ઓપનમાં ખસેડવા પડે. પછી જે ફાઇનલ ઓપનનું મેરિટ અટકે, પછીના જે મેરિટ બને એ કેટેગરી પ્રમાણે ગોઠવવાના હોય, પછી ઇન્ટરવ્યુ માટે બોલાવવાના હોય. આ તો એકવાર ઇન્ટરવ્યુમાં ઘુસાડી દે છે, પછી 5/35 તમે જાણો જ છો, બીજા વિડીયો કર્યા જ છે, ધ ટ્રાયલ ટાઈમ મારી યુટ્યુબ ચેનલ છે, એના પર બધા વિડીયો કર્યા છે ઇન્ટરવ્યુમાં કેવી રીતે માર્ક આપે છે. પછી જ એમના હાથમાં કંટ્રોલ આવી જાય છે ઇન્ટરવ્યુમાં, કે પેલા ઓછા મેરિટ વાળા, બિન અનામત વાળા હોય એને સિલેક્ટ કરી શકાય. અને એ સિલેક્ટ કરવા માટે શું કરવું પડે? ઓબીસી, એસટી, એસસી કે ઈડબ્લ્યુએસ ના વધારે મેરિટ વાળા હોય એને રિજેક્ટ કરવા પડે. એ જ તો અમે કહી રહ્યા છીએ. પણ તમે છો કે હજી પણ મનમાં ભરેલો જાતિવાદ લઈને ફરી રહ્યા છો. એટલે તમારો જાતિવાદ જે છે એ તમારા મનમાં જે છે એ આજે ખુલ્લો થઈ રહ્યો છે તમારા પીડીએફ દ્વારા. એ મેરિટ ગોઠવવાનું હોય ઓપનમાં, પછી મને બનાવવાનું હોય. એટલે મિત્રો, અનામત નીતિનો જે ભંગ છે એના પર આ જે હું કહી રહ્યો છું જે વાત, એના પર સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે. 2-3 વાર ઠપકો પણ આપ્યો છે કે વારંવાર કહેવાનું કે અનામત નીતિ કોને કહેવાય. હવે વાત કરીએ મિત્રો, ઘણા મિત્રો મને માહિતી મોકલી રહ્યા છે. આ બાબતે તમારા આંકડા જોઈતા હોય તો બીસી રાઠોડ સાહેબે જે ઓબીસીના ટોપ મેરિટ વાળા ઉમેદવારો રિજેક્ટ થયા છે એની યાદી સાથે બધી વિગત મૂકેલી છે. એ હું આ વિડીયોમાં મૂકી રહ્યો છું, તમે જોઈ લો. તમને પુરાવા જોઈતા હોય તો પણ એ જાહેરાતો સાથેનું અધ્યયન કરેલા લોકો છે એ અધ્યયન કરી રહ્યા છે. તો અધૂરી માહિતી જે છે એ આપીને લોકોને ગુમરાહ ન કરશો. આ ટોપ મેરિટ વાળા ઉમેદવારોને કેમ રોકવામાં આવે છે? કેમ કે એ ટોપ મેરિટ વાળા ઓબીસી, એસટી, એસસી ના જે ઉમેદવારો હોય છે એ વધારે મેરિટ લાયેલા છે લેખિત પરીક્ષામાં. ઇન્ટરવ્યુમાં જો થોડું ઘણું પણ મેરિટ આપી દેશું ને, સિલેક્શનમાં જશે તો એ નિશ્ચિત ઓપનમાં ખસી જશે. જો ઓપનમાં ખસી જશે તો જે અલગથી બિન અનામતના ઉમેદવારોને જે બેઠાડેલા છે એમનું મેરિટ બનશે નહીં, અને એ મેરિટ બનશે નહીં તો પછી બિન અનામતના જે ઉમેદવારો છે એમનું મેરિટ સામનો કરી શકવા લાયક હશે નહીં. ઓબીસી, એસટી, એસસી અને ઈડબ્લ્યુએસ ના હાઈ મેરિટના જે ઉમેદવારો છે, ઊંચું મેરિટના ઉમેદવારો છે, એને જો ઇન્ટરવ્યુમાં પાસ કરો છો તો એ બધા ક્યાં ખસશે? જે ઓપન પ્લેટફોર્મ છે, ઓપન કેટેગરી છે એમાં ખસી જશે. અને હવે જે બાકીના બચશે એ ક્યાં જશે? એમની જે તે કેટેગરીમાં. અને એનું પણ મેરિટ બનશે છેલ્લે સુધી જેટલી જગ્યાઓ હશે એ મુજબનું. આ થઈ પ્રોપર પ્રક્રિયા. હવે આવું ન કરવા માટે એ લોકો ખેલ શું કરે છે કે મિનિમમ લેવલ છે કે ઓછામાં ઓછા કેટલા બોલાવી શકાય? 3 ગણા બોલાવી શકાય. 3 ગણાથી વધારે ના બોલાવી શકાય આવો નિયમ તમને ખ્યાલ હશે, મગજમાં યાદ હશે. એ પણ એ લોકોએ ઉડાડી દીધો. મિનિમમ લેવલ જે હતું, ઓછામાં ઓછું લેવલ હતું, એ જ ઉડાડી દીધું. એટલે દરેક કેટેગરીનું અલગથી મેરિટ બનાવવાનું, બિન અનામતનું પણ અલગથી બનાવવાનું, બધાનું અલગથી બનાવવાનું. એટલે બિન અનામતનું મેરિટ એટલું બધું નીચે જાય, મેરિટ જ નથી એમનું લેખિતમાં, તો પછી શું થાય છે કે ઓબીસી, એસટી, એસસી ના પણ ઓછા મેરિટ વાળા બોલાવવા પડે. એટલે શું થાય? 3 ગણા બોલાવવાની જગ્યાએ કેટલા બોલાવે? 25 ગણા, 60 ગણા, જેટલા ગણા હોય એટલા. જેટલા ફોર્મ ભર્યું હોય, પાસ થઈ ગયા હોય એ બધો બોલાવી લેવાનું. આ ખેલ ચાલી રહ્યો છે. પછી બધો ખેલ ઇન્ટરવ્યુમાં પાડી દેવાનો. એટલે ટોપર લોકો છે, કોઈ પણ કેટેગરીના, મારી વાત ધ્યાનથી સાંભળજો, તમે કોઈ પણ કેટેગરીના છો તો આ વસ્તુ સમજજો. કેમ કે તમે મેરિટ લાયા છો તો તમને અન્યાય થઈ શકે છે, પક્ષપાત નડી શકે છે. વાત અહીંયા છે, વિરોધ અહીંયા છે. ઓબીસી, એસટી, એસસી ના ઉમેદવારો એટલું મેરિટ લાવી રહ્યા છે કે એ બધાને ઇન્ટરવ્યુમાં ગોળીબાર થઈ જાય એમનો. એટલે આ વસ્તુ મિત્રો ધ્યાને દોરવા માટે હું તમને કહું છું કે એમને ઓપનની સીટ પર અધિકારી બનતા અટકાવવા માટે થઈને
ઇન્ટરવ્યુમાં ઓછા ગુણ આપવામાં આવે છે, રિજેક્ટ કરવામાં આવે છે, એવું એનું તારણ નીકળે. હવે આપણે જોઈશું એના વિશે બીસી રાઠોડ સાહેબે જે આંકડા રજૂ કર્યા છે કે ઈડબ્લ્યુએસના ઉમેદવારો વધુ ગુણ આપતા ઓપનમાં પાસ થયા, પણ ઈડબ્લ્યુએસ સાથે એવું કરતા નથી. ઈડબ્લ્યુએસના જે ઉમેદવારો હોય એને તો વધારે ગુણ મળી રહ્યા છે ઇન્ટરવ્યુમાં, એવું બીસી રાઠોડ સાહેબે કાઢેલા આંકડાઓથી સિદ્ધ થાય છે, ફલિત થાય છે. એટલે જે થોડા ઘણા ટોપ રેન્કર જે છે ઈડબ્લ્યુએસના, એ લોકોએ તો વિચારવું જ પડે. અહીંયા તો જાતિવાદ સાથે ઓળખાણવાદ પ્લસ થઈ ગયો મિત્રો. એકલો જાતિવાદ પણ નહીં, ઓળખાણવાદ પણ. એટલે ઘણું બધું ચાલી રહ્યું છે. જીપીએસસી સામે જે લડત કરનારા ઉમેદવારો છે, 1-2 કેસ નથી થયા, 407 કેસ થયેલા છે મિત્રો. અને આટલા બધા કેસ થયા હોય ત્યારે સ્વાભાવિક છે કે ઉમેદવારોની ફરિયાદો થતી હોય. એક મિત્ર છે કે જેણે મને સોશિયલ મીડિયાના માધ્યમે માહિતી પહોંચાડી છે. 2013થી આસિસ્ટન્ટ પ્રોફેસરમાં રોસ્ટરને પ્રોપર નિભાવવામાં આવ્યું નથી. આરટીઆઈના પુરાવા મારી પાસે છે. એ ભાઈએ આરટીઆઈ કરી હતી અને આરટીઆઈમાં એમની પાસે માહિતી આવી છે, ફોટોગ્રાફ્સ મને મોકલ્યા છે એમણે. હું વિડીયોમાં ડિસ્પ્લે કરી દઉં છું એટલે તમને ખ્યાલ આવે કે હું જૂઠું બોલી રહ્યો નથી. ઘણા બધાને એવું લાગે કે હવે જે બોલી રહ્યા છે બિલકુલ આધાર પુરાવા વગર બોલી રહ્યા છે, તો તમે ગેરસમજમાં છો. કેમ કે બિલકુલ આધાર પુરાવા સાથે કહી રહ્યા છીએ. અમે પણ ઘણી આરટીઆઈ કરી છે. એમાં એવું પણ નીકળ્યું હતું કે જે તે સિલેક્ટ થયેલા ઉમેદવારના ગુરુ, ગાઈડ, પીએચડી ગાઈડ, એના ગુરુ, એની હાથ નીચે ભણેલા હોય એવા, એના વિદ્યાર્થી હોય એવા સિલેક્ટ થઈ ગયા છે. એવા આરટીઆઈમાં પુરાવા મળ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં કેસ લડી રહ્યા છીએ. તો મિત્રો, જે લોકો ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસટી, એસસીના નામે ખોટા પ્રશ્નો ઊભા કરીને ખોટી માહિતી ફેલાઈ રહી છે, એમને એટલું જ કહીશું કે થોડો અભ્યાસ કરીને સામે પડો તો સારું. હવે એ ભાઈએ જે રોસ્ટર નિભાવ્યું નથી એ સવાલ ઉઠાવ્યો છે. એમાં એમણે મને માહિતી આપી છે કે એમનું જે પેપર છે એમાં પછી એમને આરટીઆઈમાં બધા જ વિષયના રોસ્ટર માંગ્યા હતા, પણ એમણે પછી એવું તોડ પાડ્યો, ખુલાસો પાડ્યો જે કર્યું એ, કે ભાઈ તમારા વિષયનું એકલું લઈ લો, અને એમાં ભૂલ નીકળી. જીપીએસસી સામે એટલા બધા સવાલો ઊભા કરી શકાય છે. મારો કહેવાનો મતલબ એ હતો કે જીપીએસસીની જે ઇન્ટરવ્યૂ પ્રથા છે એ એટલી બધી કહેવાય ને ખતરનાક રીતે ઉમેદવારોને અન્યાય કરી રહી છે કે છેલ્લે હું તો ત્યાં સુધી કહું છું કે ઇન્ટરવ્યૂ પ્રથા નાબૂદ કરી દો, લેખિત પરીક્ષાના પરિણામ પર જ આગળ વધો. બીજા રાજ્યો પણ એવું જ કરી રહ્યા છે, તો ગુજરાત કેમ એવું ના કરે? હવે તો એના પર જ વિચારીશું. ઇન્ટરવ્યૂ પ્રથામાં સુધાર જ નથી કરવો, બચાવ કરવો છે. અને અમે જે તર્ક મૂકીએ છીએ કે ઓબીસી, એસટી, એસસી સાથે, અનામત ઉમેદવારો સાથે અન્યાય થાય છે, ત્યારે બચાવ કરીને તમે ત્યાં સુધી કોશિશ કરો છો કે ઇન્ટરવ્યૂ પ્રથા બચાવવી જોઈએ, તો હવે અમે એમ કહીશું કે ઇન્ટરવ્યૂ પ્રથા નાબૂદ કરો. ઇન્ટરવ્યૂ પ્રથા જોઈએ જ નહીં. કેમ કે જો ઇન્ટરવ્યૂ પ્રથા રાખશો તો તમે આ ખેલ પણ ચાલુ રાખશો. એટલે ત્યાં સુધી વાત થઈ રહી છે. કેમ કે ડ્રગ ઇન્સ્પેક્ટરનું જે ઇન્ટરવ્યૂ છે રદ થયું છે એ સાબિત કરે છે કે ખોટું થઈ રહ્યું છે. સાથે સાથે હું એ પણ વાત કરીશ કે જીપીએસસીના ચેરમેનશ્રીએ જે નિર્ણય કર્યો ઇન્ટરવ્યૂ રદ કરવાનો, એને આવકારીશું. કેમ કે એ ખૂબ સારી બાબત કહેવાય કે એમણે એ ઇન્ટરવ્યૂ રદ કર્યું છે, જેથી કરીને જો કંઈ ખોટું થતું હોય તો અટકે. એટલે ઇન્ટરવ્યૂમાં ખોટું થઈ રહ્યું છે એ હવે સાબિત થઈ ચૂક્યું છે. તો ઇન્ટરવ્યૂ પ્રથા રદ કેમ ના કરી દેવી જોઈએ, ખતમ કેમ ના કરી દેવી જોઈએ, એ પણ સવાલ ઉઠી રહ્યા છે. તો ધ ટ્રાયલ ટાઈમ સાથે બનેલા રહેજો મિત્રો. બીજા ઘણા સવાલો છે જીપીએસસી ઇન્ટરવ્યૂ પ્રથાને લઈને. ઘણી બધી એવી બાબતો, વિગતો મારી સુધી પહોંચી રહી છે, અને ઘણી બધી એવી વાતો છે જે 10 મિનિટના વિડીયોમાં આપણે તમારા સુધી પહોંચાડી શકતા નથી. એટલે ટુકડે ટુકડે વિડીયો કરીને તમારા સુધી માહિતી પહોંચાડી રહ્યા છીએ. તો ધ ટ્રાયલ ટાઈમ સાથે જોડાયેલા રહેજો અને વિડીયોને શેર કરજો. વધારેમાં વધારે લોકો સુધી આ વાત પહોંચાડજો. ધન્યવાદ. આભાર.